દેશભરમાં પેપર લીકના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય છે તે જાહેર કર્યો છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે રાહતના સમાચાર છે તે સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે હવે પેપર લીકના કેસની ઝડપી સુનાવણી માટે દેશમાં ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે। સરકારનું કહેવું છે કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને પણ હવે છોડવામાં નહીં આવે, પરંતુ બીજી તરફ વિપક્ષે પણ આ નિર્ણયને લઈને સરકાર પર સવાલ ઉઠાવી દીધા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો પેપર લીકના મુદ્દે દેશનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। એક તરફ દિલ્હીના જંતર મંતર પર પેપર લીક સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવવાની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે પેપર લીકના તમામ કેસની ઝડપી સુનાવણી માટે દેશમાં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે। તેમણે લખ્યું કે દેશના યુવાનોનું ભવિષ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમની મહેનત સાથે ચેડા કરનારા કોઈને પણ વ્યક્તિને પણ બક્ષવામાં આવશે નહીં। વડાપ્રધાનના જણાવ્યા અનુસાર સામાન્ય કોર્ટમાં કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલતી રહેતી હોવાથી દોષિતોને સજા મળવામાં વર્ષો લાગી જતા હતા। હવે નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આવા કેસની ઝડપથી સુનાવણી થશે અને દોષિતોને તાત્કાલિક તેમજ કડક સજા મળી શકશે। આ માટે સંબંધિત તમામ વિભાગો અને અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી આ વ્યવસ્થાને અમલમાં મૂકવા પણ સૂચના આપવામાં આવી છે। સરકારના આ નિર્ણયને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ભરતી પરીક્ષાઓમાં અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીકના અનેક કેસ સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળતો હતો। જો કે સરકારની જાહેરાત બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું અને સરકાર પર નિશાન સાધ્યું। તેમણે લખ્યું કે તમે જ દેશના યુવાનોનું ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે। તમે શિક્ષણ વ્યવસ્થાને બરબાદ થવા દીધી અને તેના માટે જવાબદાર લોકોને સંરક્ષણ આપ્યું। આ જ સમયે સીજેપીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટો છે તે સોશિયલ મીડિયા પર મૂક્યો અને લખ્યું કે વડાપ્રધાનજી રાજીનામું આપે। ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર મંતર પર 20 જૂનથી પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। નીટ પેપર લીક વિવાદ બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિવિધ સંગઠનો અને વિદ્યાર્થીઓ સહિત સતત લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। 21 જુલાઈએ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ પણ દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાનની બહાર ધરણા કરી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। જો કે આ બધાની વચ્ચે હવે જે મહત્વની વાત સામે આવી રહી છે એ છે કે દેશમાં અત્યાર સુધી જે પેપર લીકના કેસ માટે અલગથી કોઈ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા નહોતી। આવા કેસની સુનાવણી હવે સામાન્ય અદાલતોમાં થતી હતી, જેના કારણે ચુકાદો આવવામાં ઘણા વર્ષો લાગતા વિલંબ થતો હતો। પણ હવે પહેલીવાર ખાસ પેપર લીક કેસ માટે અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરવામાં આવી છે। ફાસ્ટ ટ્રેક કોર્ટનો અગાઉનો અનુભવ પણ સરકાર માટે હકારાત્મક રહ્યો છે। કેન્દ્ર સરકારના જો આંકડાની વાત કરીએ તો વર્ષ 2019 થી 2025 દરમિયાન રેપ અને પોક્સો જેવી ગંભીર ગુનાઓ માટે રચાયેલી ફાસ્ટ ટ્રેક કોર્ટે 3 લાખથી વધુ કેસનો નિકાલ કર્યો છે। સરકારનું માનવું છે કે એ જ મોડેલ પર હવે પેપર લીકના કેસમાં પણ અસરકારક સાબિત થશે। હવે જોવાનું એ રહેશે કે સરકારની આ જાહેરાત કેટલી ઝડપથી જમીન પર ઉતરે છે અને વર્ષોથી જે ન્યાયની રાહ જોતા વિદ્યાર્થીઓને ખરેખર ઝડપી ન્યાય મળી શકે છે કે કેમ। કારણ કે પેપર લીક માત્ર એક ગુનો નથી, પરંતુ લાખો યુવાનોના સપનાઓ સાથે ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર વિશ્વાસઘાત છે। તો હવે સરકારના આ નિર્ણયથી પેપર લીકના ગુનેગારો સામે કાર્યવાહી કેટલી ઝડપી બને છે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ કેટલો પુનઃ સ્થાપિત થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આપને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારા વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।